આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાનારી આબોહવામાં પરિવર્તન અંગેની વૈશ્વિક બેઠકને સંબોધશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે મુદ્રા ધિરાણ યોજનાનો લાભ 15 કરોડથી વધુ મહિલાઓને મળતા તેઓ અધિકાર સંપન્ન બની છે. ભારતીય રેલવેના 21 રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આશરે 1.5 લાખ જેટલી જગ્યાઓ માટે 15મી ડિસેમ્બરથી ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. રાજ્ય સરકારે વર્તમાન સ્થિતિમાં ચીનથી બીજા સ્થળે જવા ઇચ્છતા ઉદ્યોગો માટે માંડલ બેચરાજી ખાસ રોકાણ વિસ્તાર શ્રેષ્ઠ વિકલ્પ બને તેવી વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લીધો છે અને કેન્દ્રીય ડેરી ઉદ્યોગ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું છે કે એનડીડીબી ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે ટેકનોલોજી આધારિત આવક વધારવાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઐતિહાસિક પેરિસ સમજૂતીને 5 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાનારી આબોહવામાં પરિવર્તન અંગેની વૈશ્વિક બેઠકને સંબોધશે. આબોહવામાં પરિવર્તનની સમસ્યા વૈજ્ઞાનિક ઢબે ઉકેલવા માટે 12 ડિસેમ્બર 2016ના રોજ પેરિસમાં યોજાયેલી બેઠકમાં ચર્ચાના અંતે 196 દેશોએ ઐતિહાસિક સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા હતા. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે વૈશ્વિક આબોહવા પરિવર્તન માટે ભારત કોઈપણ રીતે જવાબદાર નથી, પરંતુ બદલાતા જતા પર્યાવરણની ગંભીર અસરો સામે લડતમાં ભારતે અસરકારક કામગીરી કરી છે. ભારતમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ખૂબ જ ઓછું છે. પેરિસ કરારના 5 વર્ષ પૂરા થવાની પૂર્વ સંધ્યાએ ગઈકાલે નવી દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે બીજા દેશો સાથેની સરખામણીમાં પર્યાવરણને નુકસાન કરનાર તમામ પ્રકારના ઉત્સર્જન માટે ભારતનો હિસ્સો માત્ર 3% છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફિક્કીની વાર્ષિક બેઠકમાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધન કરશે. તેમણે ફિક્કીના વાર્ષિક પ્રદર્શનનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે ફિક્કીનું વાર્ષિક સંમેલન આજથી 14 ડિસેમ્બર સુધી યોજાવાનું છે, જેમાં ઘણા મંત્રીઓ, અધિકારીઓ, રાજદ્વારીઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો ભાગ લેશે. આ સંમેલનમાં કોવિડની દેશના અર્થતંત્ર પર થયેલી અસર, સરકારે અર્થતંત્રને આગળ વધારવા લીધેલા પગલાં તથા આર્થિક સુધારા અંગે ચર્ચા થઈ રહી છે. ભારત અને ઉઝબેકિસ્તાનના વડાઓની વર્ચ્યુઅલ માધ્યમથી ગઈકાલે યોજાયેલી શિખર બેઠકમાં ઉર્જા, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રની 9 સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકેત મિર્ઝિયોયેવ વચ્ચે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગઈકાલે શિખર બેઠક યોજાઈ હતી. ભારત અને મધ્ય એશિયાના કોઈ દેશ વચ્ચે આ પહેલી દ્વિપક્ષીય શિખર બેઠક હતી. બેઠકની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને ઉઝબેકિસ્તાન 2 સમૃદ્ધ સંસ્કૃતિઓ છે. બંને વચ્ચે પ્રાચીન કાળથી ગાઢ સંબંધ છે. બંને દેશ આતંકવાદ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બંને દેશ પ્રાદેશિક સલામતીના મુદ્દે એક સમાન વલણ ધરાવે છે. મુદ્રા ધિરાણ યોજનાનો લાભ 15 કરોડથી વધુ મહિલાઓને મળતા તેઓ અધિકાર સંપન્ન બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ચેન્નાઈમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવમાં વિડીયોના માધ્યમથી સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દરેક નાગરિકને અધિકાર સંપન્ન બનાવવા પ્રયાસ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મહિલાઓને અધિકાર સંપન્ન બનાવવી એવો મહત્વનો વિચાર મહાકવિ સુબ્રમણ્યમ ભારતીને આવ્યો હતો અને આજે મહિલાઓ સેના સહિત બધા જ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. તમિલનાડુના મુખ્યમંત્રી ઈ પલાનીસ્વામીએ જણાવ્યું હતું કે મહાકવિ ભારતીએ તેમના બધા જ લખાણોમાં અને વ્યાખ્યાનોમાં દેશની એકતા અને અખંડિતતાને સૌથી વધારે મહત્વ આપ્યું હતું. અમારા સંવાદદાતા જણાવે છે કે રાષ્ટ્રીય કવિ તરીકે ઓળખાતા મહાકવિ સુબ્રમણ્યમ ભારતીના માનમાં ચેન્નઈના વાવિલ સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ભારતીય રેલવેના 21 રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આરઆરબી દ્વારા આશરે 1.5 લાખ જેટલી જગ્યાઓ માટે 15મી ડિસેમ્બરથી ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. ભારતીય રેલવે મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે દેશના જુદા જુદા રાજ્યોમાંથી આશરે 2 કરોડ 44 લાખ જેટલા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેશે.
આ પરીક્ષા 3 તબક્કામાં યોજાશે. 15મીથી 18મી ડિસેમ્બર સુધી આઇસોલેટેડ અને મંત્રાલય શ્રેણી માટે, 28મી ડિસેમ્બરથી માર્ચ 2021 સુધી એનટીપીસી શ્રેણીઓ માટે બીજા તબક્કામાં અને ત્રીજા તબક્કામાં લેવલ 1ની ભરતી પ્રક્રિયા એપ્રિલ 2021થી જૂન 2021 સુધી લેવાશે. આઇસોલેટ અને મંત્રાલય શ્રેણી માટે ઉમેદવારોને પરીક્ષાના શહેર, તારીખ, સ્થળ વિશે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આરઆરબીની અધિકૃત વેબસાઇટ પરથી જાણ કરાશે. ઇ-કોલ લેટરની લિંક આરઆરબીની વેબસાઇટ પર પરીક્ષાના 4 દિવસ પહેલા મૂકવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. રાજ્ય સરકારે વર્તમાન સ્થિતિમાં ચીનથી બીજા સ્થળે જવા ઇચ્છતા ઉદ્યોગો માટે ગુજરાતમાં માંડલ બેચરાજી ખાસ રોકાણ વિસ્તાર SIR શ્રેષ્ઠ વિકલ્પ બને તેવી વ્યવસ્થા અહીં ઊભું કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માંડલ બેચરાજી SIR સત્તામંડળના 5 કરોડ 44 લાખ રૂપિયાના ખર્ચે હાંસલપુરમાં બંધાયેલા વહીવટી ભવનનું લોકાર્પણ કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઓટોમોબાઈલ ઉદ્યોગોના કેન્દ્ર તરીકે વિસ્તાર પામી રહેલા આ ક્ષેત્રમાં 2 અબજ રૂપિયાના ખર્ચે માર્ગો સહિતની પાયાની માળખાકીય સુવિધાઓ સરકાર વિકસાવી રહી છે. તેમણે કહ્યું કે નવું બંધાયેલું વહીવટી ભવન માંડલ બેચરાજી SIRમાં સામેલ 9 ગામ તથા ઉદ્યોગો માટે વિવિધ પરવાનગીઓના પ્રશ્નોના નિવારણ સહિતની સુવિધાઓ પૂરી પાડશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લાની આગવી ઓળખ છે, જેમ કે મોરબીના સેનેટરીવેર, પાટણનો પટોળા ઉદ્યોગ, જામનગરનો બ્રાસ પાર્ટ અને ભરૂચ અંકલેશ્વરનો રસાયણ વિસ્તાર. રાજ્ય સરકાર આ વિસ્તારોમાંથી નિકાસની ગતિ મળે, રોજગારીનું પ્રમાણ વધે તેવા પ્રયાસો કરી રહી છે. કેન્દ્રીય પશુસંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું છે કે એનડીડીબી ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે ટેકનોલોજી આધારિત આવક વધારવાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. ગઈકાલે ગુજરાતના આણંદ જિલ્લાના જકરિયાપુરા ગામની મુલાકાત લઈને શ્રી ગિરિરાજસિંહે એનડીડીબી દ્વારા તૈયાર કરાયેલા બાયોગેસ પ્લાન્ટની કામગીરીની માહિતી મેળવી હતી. કેન્દ્રીય મંત્રીએ પશુપાલકો સાથે સંવાદ કરીને નવી ટેકનોલોજી આધારિત વ્યવસાય અપનાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ડેરી ઉદ્યોગ લાખો ખેડૂતો અને પશુપાલકોને આજીવિકા પૂરી પાડે છે. આમ છતાં પશુપાલકોની આવક વધારવા તેમણે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના ખેડૂતો પોલ્ટ્રી વ્યવસાય અપનાવે તે માટે પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું હતું. અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે શ્રી ગિરિરાજસિંહે એનડીડીબી, IRMA, ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘ અને ગુજરાત દૂધ વેચાણ મહાસંઘના અધિકારીઓ સાથે બેઠક યોજીને ટેકનોલોજી આધારિત વિવિધ વ્યવસાયો દ્વારા ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો, પશુપાલકોની આવક વધારવા અંગે ચર્ચા વિચારણા કરી હતી. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.84% થયો છે. છેલ્લા 24 કલાકમાં 33,492 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનાર દર્દીઓની સંખ્યા વધીને 93,23,792 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના 29,961 કેસ નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા 98,27,026 થઈ છે. અને મદ્રાસની વડી અદાલતે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ અને તેમના પત્ની સામે આવકવેરા વિભાગે શરૂ કરેલ કાર્યવાહી રદ કરી છે. વડી અદાલતના જજે કાર્તિ ચિદમ્બરમ અને તેમની પત્ની દ્વારા દાખલ કરાયેલ પુનઃ વિચારણા અરજીને સ્વીકારી હતી અને આવકવેરા વિભાગે શરૂ કરેલી કાર્યવાહી રદ કરી હતી. આ અરજીમાં કાર્તિ ચિદમ્બરે રજૂઆત કરી હતી કે તેમની સામે કાર્યવાહીની મંજૂરી આપનાર ઓથોરિટીને રીએસેસમેન્ટ પ્રોસિડિંગની સત્તા નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાનારી આબોહવામાં પરિવર્તન અંગેની વૈશ્વિક બેઠકને સંબોધશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે મુદ્રા ધિરાણ યોજનાનો લાભ 15 કરોડથી વધુ મહિલાઓને મળતા તેઓ અધિકાર સંપન્ન બની છે.
ભારતીય રેલવેના 21 રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આશરે 1.5 લાખ જેટલી જગ્યાઓ માટે 15મી ડિસેમ્બરથી ભરતી પ્રક્રિયા શરૂ કરાશે અને રાજ્ય સરકારે વર્તમાન સ્થિતિમાં ચીનથી બીજા સ્થળે જવા ઇચ્છતા ઉદ્યોગો માટે માંડલ બેચરાજી ખાસ રોકાણ વિસ્તાર શ્રેષ્ઠ વિકલ્પ બને તેવી વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લીધો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. में आज मौसम कैसा रहेगा?